અમદાવાદના બાપુનગરના ખોડિયારનગર 4 રસ્તા પાસે છેલ્લા 15 થી 20 વર્ષથી કાર્યરત એક બિલ કનેક્શન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોએ જાન્યુઆરી માસમાં પોતાના લાઇટ બિલ ભર્યા હતા. ગ્રાહકો પાસે તેની રિસિપ્ટ પણ છે. છતાં માર્ચના બિલમાં જૂની બાકી રકમ ઉમેરાઈને આવી છે અને સાથે જ કનેક્શન કાપી નાખવાની નોટિસ પણ મળી છે. જ્યારે લોકો ઓફિસે પહોંચ્યા હતા ત્યારે ખબર પડી હતી કે આ સેન્ટર ચલાવનાર નામનો વ્યક્તિ ગાયબ થઈ ગયો છે અને લોકોના પૈસા મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા જ નથી. ટોરન્ટ પાવરનું કહેવું છે કે તેમણે 6 મહિના પહેલા જ આવા ખાનગી સેન્ટરો બંધ કરી દીધા હતા. જે લોકો ઓનલાઈન પેમેન્ટથી અજાણ છે અથવા તો રોકડમાં માંદા વડીલો છે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. 15 થી 20 વર્ષ જૂનું સેન્ટર હોવાથી લોકોએ ક્યારે પણ શંકા કરી ન હતી. સામાન્ય ઘરગથ્થુ બિલથી લઈને 38,000 રૂપિયા જેવા મોટા કોમર્શિયલ બિલ પણ આમાં ફસાયા છે. અત્યાર સુધીમાં અંદાજે 400 થી 500 લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.